ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માર્ચ 2024 માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સ્કૂલના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે। મારું નામ પાટીદાર દેવાંશી દીપકભાઈ છે। હું આશાદીપ 4 ની વિદ્યાર્થીની છું। મારા પર્સન્ટેજ 97 છે અને મારી પર્સન્ટેજ 99.99 છે। આપનો પરિચય? મારું નામ મિયાણી યુગ રમેશભાઈ છે અને હું આશાદીપ વિદ્યાલયમાં ભણું છું। બેટા, જે પરિણામ આવ્યું છે તે પ્રકારે મહેનત કરી અને આ પરિણામનું શ્રેય તમે કોને આપશો? હું આ પરિણામનું શ્રેય મારા માતા પિતાને અને સ્કૂલને આપીશ। અને હું ડેલી કરતો હતો અને જે સ્કૂલમાં ચલાવ્યું હોય તેનું ઘરે જઈને રિવિઝન કરતો હતો અને ડેલી 5-6 કલાકનું રીડિંગ કરતો હતો। ચાલો, આપનું નામ? મારું નામ મુકાણી વિશ્વ જિજ્ઞેશભાઈ છે અને મારે ગુજકેટમાં 120 માંથી 120 માર્ક્સ આવેલા છે। કઈ પ્રકારની મહેનત કરી છે અને કેવું રિઝલ્ટ રહ્યું, શું કહ્યું? પૂરા વર્ષ ખૂબ જ મહેનત કરી, જે સ્કૂલમાં ચલાવ્યું હોય તેને ઘરે જઈને ખૂબ જ સારી રીતે રિવિઝન કર્યું અને વધારેમાં વધારે MCQ સોલ્વ કર્યા અને પેપર સોલ્વ કર્યા કે જેથી ટાઈમ મેનેજમેન્ટ થયું અને આ સારું રિઝલ્ટ મેળવી શકાયું। મારું નામ રામાણી શૈલેષ છે અને આજ રોજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના જે પરિણામ આવ્યું છે એ ખૂબ આનંદદાયક છે। અત્યારે 328 A1 ગ્રેડ આખા સુરતમાં જે સાયન્સમાં આવેલા છે એમાં ના 71 A1 ગ્રેડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે। એટલે સમજો કે 23 થી 24% એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે। એ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। 2 વિદ્યાર્થીઓને 120 માંથી 120 માર્ક્સ પૂરા, એટલે 100% પરિણામ એમને આવ્યું છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કોમર્સમાં પણ 97% અને 99.99 PR સાથે 2 વિદ્યાર્થીઓ પાસ।